છેક બારેજા ધામ સુધી પહોંચે છે. એવા ભક્તોના કારણે મારું ધામ આજ અતિ પાવન ગણાય છે. સાસુ ખોટું? કઈક ઘણા આવે છે ને જે ચાલતા આવતા હોય અને અહીં દર્શન સ્ટેજ ઉપર ના થતા હોય તો એવું ના માનતા કે માતાજી અમારી સામું જોયું કે ના જોયું, કે ના, મારા માટે તમે 5 ડગલા ચાલ્યા છો ને તો એનું ઋણ મારી મેરડી પર ચડે છે. હું એનો હિસાબ ક્યારેય નહીં રાખું, કોઈ ભક્તોનો નહીં રાખું. એટલે નવા આવતા હોય તોય, જૂના તો જો કે ખબર હશે, જૂનાએ તે કદાચ આ મારી વાતો ભૂલી જાય તો યાદ કરી લેજો, અને નવા આવતા હોય તો આ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લેજો. મારા ધામમાં કોઈ બેઠક થતી નહીં, તો જોકે બધાને બધી ખબર પડી જ ગઈ. કોઈ ભૂવાપણી થતી નથી. નંબરની આશાએ પૂછવાની આશાએ આવતા હોય તો પછી હું રોજ કહું છું કે અહીં નહીં, પણ તમારે બીજે ભૂવા જવું હોય તમારે છૂટી છે, તમને સ્વતંત્ર છો તમે, હું તમને બંધીકાર નહીં કરું. તમે બહાર જા ધામમાં જાઓ, આટલા રવિવાર ભરો તો જ હું રાજી. ના, રવિવાર નહીં ભરો, મારી આ વાત ઘેર બેઠા માનશો તોય હું રાજી છું. સાસુ ખોટું? પણ તોય તે જો મારી માતાની મહિમા જો, મારા રામ નામની મહિમા જો. આવું જાહેરમાં દર રવિવાર કહું છું કે ઘેર બેહો તો એ ભીડ જો માતી નહીં. હમણાં 5:30 સુધી તો પટેલ અહીં એવું લાગે કે મેદાન હારું બહુ ખાલી છે, બહુ ઓછા છે ભાવિક ભક્તો. 5:30 સુધી શું લાગે કે ઓછા છે ભાવિક ભક્તો. અને સી ખબર મારી એન્ટ્રી થાય એટલે ચોથી ઉડી